રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં વરસાદ નોંધાઈ રહ્યો છે। ક્યાંક જળબંબાકાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે। આ વરસાદની સ્થિતિ કેટલા દિવસ સુધી રહેવાની છે, કઈ સિસ્ટમ હાલ સક્રિય છે અને કઈ રીતનાનું આવનારા દિવસોની અંદર ચોમાસું રહેશે, હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, અત્યારે જે વરસાદ પડ્યો, આ વરસાદની સ્થિતિ કેટલા દિવસ સુધી રહેશે? રાજ્યમાં ચોમાસાને લઈને શું સ્થિતિ છે? હમણાં એક મજબૂત સિસ્ટમ આવી હતી, પરંતુ એ સિસ્ટમ ફંટાઈ જતાં લગભગ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડ્યો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ ઓછો પડવામાં હતો। ઘણી વખત સિસ્ટમમાં ફંટાઈ જતાં આવું બનતું હોય છે, પરંતુ હવે જોવા જઈએ તો હમણાં આશ્લેષા નક્ષત્ર છે અને આજે તારીખ 2માં કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। ક્યાંક બપોર પછી ઝાપટા પડી શકે ગાજવી સાથે, પરંતુ તારીખ 3 તારીખમાં આશ્લેષા નક્ષત્ર આવશે। આશ્લેષા નક્ષત્રમાં ત્યાંનું પાણી જોરાવર હોય છે અને આશ્લેષા નક્ષત્રમાં મોટા ફોરાનો વરસાદ થાય છે। એટલે હવે આ સિસ્ટમ તો લગભગ ઉત્તર ભારતમાં મોન્સૂન ધરી જવાની શક્યતા રહે છે। લો પ્રેશર રાજસ્થાનના ભાગોમાં થઈ અને એ સિસ્ટમ ઉત્તર ભારતમાં વિખરાઈ જવાની શક્યતા રહે છે, પરંતુ એક બીજો રાઉન્ડ વરસાદનો આવી ગયો છે અને તે રાઉન્ડ લગભગ તારીખ 8-9થી 15 તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદ આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીમાં ફરી પુનઃ પશ્ચિમ ઘાટ સક્રિય થવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે। પરંતુ મધ્યપ્રદેશમાં એક પછી ભારે વરસાદ થતાં મધ્યપ્રદેશના વરસાદના કારણે નર્મદા બંધની ઊંચાઈ વધી શકે પાણીની આવક થતાં, પરંતુ હવે આ અંગે જોવા જઈએ તો આશ્લેષા તારીખ 9થી 15માં વરસાદ તો આવવાની શક્યતા રહે છે, પરંતુ આ આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। કાકા, આજે બીજો રાઉન્ડ વરસાદનો જે હવે શરૂ થશે 9 ઓગસ્ટ આસપાસ આપ વાત કરી રહ્યા છો, તેની સૌથી વધુ અસર કઈ જગ્યાએ જોવા મળી શકે છે? ક્યાં કેટલો વરસાદ પડી શકે છે? એ સિસ્ટમ આવે પછી ખ્યાલ આવે, પરંતુ આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા રહેશે। જો આ સિસ્ટમ બંગાળ ઉપસાગરમાંથી મજબૂત આવે છે કે નહીં તે જોવું રહ્યું, અને અરબ સાગરનો ભેજ આવતો નથી। જો અરબ સાગરનો ભેજ અને અરબ સાગરનું વહન અને બંગાળ ઉપસાગરનું બંનેનું વહન સાથે ચાલે તો વરસાદ સારો આવે, પરંતુ આમાં અને મોન્સૂન તરફ નીચે આવે તો વરસાદ સારો આવે। પરંતુ અત્યારે હાલમાં તો આગામી 24 કલાકમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને મધ્ય ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે બીજું વરસાદી વહન 8-9 ઓગસ્ટથી આવવાનું રહેશે, પરંતુ ખેડૂત ભાઈએ આ અંગે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે અને લગભગ આ વરસાદમાં પાક સંરક્ષણના પગલાં લેવા પણ સારા રહે। જળ ભરાવ હોય તો જળ ભરાવમાં પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે, નહીંતર કપાસ જેવા પાકમાં સુકારો આવવાની શક્યતા રહે। અન્ય શાકભાજીના વગેરે પાકોમાં કાળા ટપકાનો રોગ આવવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। બિલકુલ, જે રીતે આ જે અત્યારે હાલ જે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી તેમાંથી બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ફંટાઈ જવાથી અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે। જોકે ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો છે। જોકે આવનારા દિવસોની અંદર એટલે કે 9 ઓગસ્ટ આસપાસ ફરી એક વખત મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને તેનાથી રાજ્યમાં ફરી એક વખત જે સાર્વત્રિક વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી યાજ્ઞિક, TV 13 ગાંધીનગર।